સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આશ્ચર્ય કર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે ગુરુ ભક્તિ તો ખરી તે હની જેનું હૃદય વિરમારમે શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. ભક્તિનો અવતાર પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી. પૂર્વાશ્રમની વાત કરીએ પહેલાં. મૂળ તો વૈષ્ણવ સંપ્રદાય ભાવસર કુટુંબ. મધ્ય ગુજરાતથી દુકાળને લઈને સ્થળાંતર કરી ભાલના વટામણ ગામે સ્થિત થયું. ભાલ પ્રદેશ. ત્યાંય પાછું એવું જ બધું કહેવત છે, કપાળમાં વાળ હોય તો ભાલમાં ઝાડ હોય. પીવાનું પાણી ટેન્કરમાં આવે બોરસદથી. ફરી દુષ્કાળ અને સંચિત અનાજના વેચાણથી સારી રકમ હાંસલ થઈ અને કુટુંબની આબાદી વધી. અનાજ સંગ્રહી રાખ્યું હોય પછી દુકાળમાં વેચ્યું એટલે આવક થાય. નાણાં ધીરધારનો ધંધો શરૂ કર્યો અને ધીરે ધીરે જમીન જાગીર પણ હાંસલ થઈ અને સદ્ધર થઈ ગયું કુટુંબ પાછું. ખંભાતના સ્થાનકવાદી સાધુઓનો વટામણમાં પણ પ્રભાવ. એટલે તારાપુરથી વટામણ ને પછી ખંભાત આવે એટલે સ્થાનકવાદી સાધુઓનું જોર સંપ્રદાયનું એ વખતે. એટલે કુળ ધર્મે જૈન ધર્મની શ્રદ્ધા થઈ. મૂળ ભાવસાર કુટુંબ, સ્થાનકવાસી જૈન થઈ ગયા એમ. એટલે સ્થાનકવાસીની ક્રિયા બધી કરે. શ્રી કૃષ્ણદાસ ગોપાલજી નામના કુટુંબના મોભીને કર્મયોગે સંતાનની પ્રાપ્તિ નહીં એટલે બીજી પરણ્યા, ત્રીજી પરણ્યા, ચોથી પરણ્યા, સંતાન જ ના થાય. આયુષ્યના છેવાડેના વર્ષે તેમના ધર્મપત્ની એટલે ચોથી પત્ની કોની? કૃષ્ણદાસ ગોપાલજીની કસલીબાઈ. કુશલાબાઈને ગર્ભ તો રહ્યો પરંતુ પ્રસૂતિ પહેલાં જ પતિનું કોલેરાની માંદગીમાં ઘોડી પર ઉઘરાણી કરવા ગયેલ તે ઉલટી થતાં આયુષ પૂરું થઈ ગયું. ખાસ દવાઈ ન હોય કંઈ. એટલે સગર્ભ અવસ્થામાં જ કુશલાબાઈએ પતિ ગુમાવ્યા. આખું ઘર જાણે અનાથ રેંડ્યું. ઘરમાં કોઈ પુરુષ જ નહીં. સંવંત 1910માં એક પુત્ર ઉતરે છે અને ઘરમાં આ ઘોડિયામાં ઝૂલતા નવજાત શિશુ વિધવા માતાને નોધારાના આધાર તરીકે આ પુત્રની આશામાં ને આશામાં દિવસો નીકળ્યા. કોણ પુત્ર? પ્રભુશ્રીજી, લલ્લુભાઈ. કે મોટો થશે પછી પાછું કુટુંબ જામશે. આ લલ્લુભાઈને ભણવા બેસાડ્યા પણ યાદશક્તિ ઓછી અને ગણિતના આંક કે ગણતરી યાદશક્તિ વગર શું ગણે? આમે સામાન્ય રીતે સ્કૂલમાં ગણિતમાં બહુ થોડા વિદ્યાર્થી જ હોશિયાર હોય. આખા ક્લાસમાં 5-6 જ હોશિયાર હોય, બાકી બધા પાસ થતા હોય કાં તો પ્રમોશન પાસ થતા હોય. એમાં પ્રભુશ્રીને યાદશક્તિ ખાસ નહીં એટલે 2-2 કે 3-3 કાંકરાની ઢગલીથી થોડુંક રોડવા પૂરતું ગણિતનું શિક્ષણ લીધું. 2 ને 1 કેટલા થાય એટલે ન આવડે એટલે કાંકરા ભેગા કરે. આ 2, આ બાજુનો કાંકરો 1, કેટલા થયા? 3. વેરી ગુડ, પાસ. 2-2 કે 3-3 કાંકરાની ઢગલીઓથી થોડુંક રોડવા પૂરતું ગણિતનું શિક્ષણ લઈ લીધું એ માંડ અને લખતા વાંચતા અને થોડું ગણતા આવડી ગયું. પણ એ જમાનામાં શું છે, વિશ્વાસુ મુનિમ હોય. અંબાલાલભાઈને મુનિમ, જોઠાભાઈને મુનિમ બધું સંભાળે. એ હોશિયાર હોય, ભરોસાપાત્ર હોય એટલે કુટુંબના એક સભ્ય તરીકે જ.
દુકાને તો બેસવા લાગ્યા, પણ મુનિમ મારફત લેવડ દેવડનું કામ કરવા માંડ્યા અને બધા રાજી રહે તેમ વર્તાય. સરળ જીવ, ખાસ માથાજી કે ગુસ્સો કરે જ નહીં. પુખ્ત ઉંમરે લગ્ન થયા અને સગર્ભા અવસ્થામાં જ પત્નીનો દેહ છૂટી ગયો, એટલે વિધુર થઈ ગયા. યુવાન વયે પહોંચતા 27 વર્ષ થયા. અને એ જમાનામાં શું છે, એક છોકરો તો જોઈએ જ, એટલે કુટુંબ ચાલે. અને એમાંય છોકરી કરતા છોકરો પુત્રેશના બહુ હોય, એટલે ફરીવાર પરણે છે. આમ એક પત્ની હોય, પણ આ પહેલી પત્નીને સંતાન ન થાય ને તો પહેલી પત્ની જ કે હા બીજા પરણો, એની મંજૂરીથી પંચની સમક્ષ પછી પરણે બીજી પરણ્યા. અને યુવાન વયે પહોંચતા 27 વર્ષ થયા. ધીરધારના ધંધામાં પણ ઉદાર વૃત્તિ અને નરમાશથી કામ લેતા. એ ધીરેલ નાણાં પાછા ન મળે તો એ સખ્તાઈ વાપરે કે કડકાઈ કરે, એવું કંઈ નહીં. માગે ન આપે તો કાંઈ નહીં. અને આવી રીતે વસૂલાત કરવાનું તેઓ ના પસંદ કરતા, કે ઝઘડો કરીને આપણે વસૂલાત નથી કરવી, એટલે પછી કંટાળો આવે. સંસ્કાર એવો હોય ને કે આ ધંધો જ નથી કરવો. લોકોની વૃત્તિ બદલતી જતી અને પોતે શાંતિ ઈચ્છતા હોય ને, હવે ધીરધારના ધંધાથી પણ કંટાળ્યા કે ઉઘરાણી કરી અને આપણા જ પૈસા નથી આપતા અને ઝઘડો કરવો પડે, તે અડધા મળે પોણા મળે, એટલે કંટાળે કે આ ધંધો ન કરવો જોઈએ. આ ભર યુવાનીમાં જ પિત્ત પાંડુ નામનો રોગ થયો, એટલે અનિમિયા, હેમોગ્લોબિન સાવ ઘટી જાય, ફિક્કા થઈ જાય. એ જમાનામાં ખાસ ટેસ્ટ અને નિદાન કંઈ થાય નહીં, એ ઊંટ વેદું ડોશી વેદું કરે, મટવું હોય તો મટે. અનેક ઉપચારો નાકામયાબ રહ્યા અને 12 માસમાં તો શરીર સાવ ક્ષીણ થયું. ધોળકાના એક પ્રખ્યાત વૈદ પ્રસિદ્ધ હતા, કે એ જેની નાડી પકડે ને અને ટ્રીટમેન્ટ આપે તો એને મટી જ જાય. પણ એ ના પાડી દે કે ના, હું તમને દવા નહીં આપું, એટલે સમજી જવાનું કે આયુષ પૂરું થઈ જવાનું છે. ધોળકાના એક પ્રખ્યાત વૈદ કે જે જો દર્દીનો ઈલાજ કરવાની ના કહે તો બીમારી અસાધ્ય સમજવી. અને આ લલ્લુભાઈના કિસ્સામાં પણ એવું જ બન્યું. એના માં લઈ ગયા, એટલે વૈદરાજે તપાસે ને કીધું આ કાંઈ રોગ મટે એવો નથી. એટલે પાછા આવતી વખતે પતાસા લઈ આવ્યા, ખમત ખમણા. હજી અમુક સંપ્રદાયમાં એમ કે ખમત ખમણા કરવા છે, એમ સંવત્સરી પતે એટલે બધાને પતાસા આપે અને ખમત ખમણા કરી લઈએ. કે હવે કાંઈ આયુષ જાદુ ટકે એમ નથી. આર્થિક સ્થિતિ આ વખતે સારી, અને કોઈ પૂર્વના શુભ કર્મનું ફળ હશે, નહીં તો અન્ય ભાઈ બંધુ તો દુઃખી જ, અને આ લલ્લુજીનું કુટુંબ સુખી, બાકી બધાનું પરાણે પેટ ભરાય. આવી સમજણવાળા સંસ્કારી જીવે વિચાર્યું કે જો ભવિષ્યમાં પણ સુખી થવું હોય તો પુણ્ય ભેગું કરવું જોઈએ. હવે એમ વિચારી મનોમન નક્કી કર્યું કે જો આ રોગ મટે તો સંસાર ત્યાગી દેવો, દીક્ષા લઈ લેવી. એટલે ઘણીવાર વ્યવહારિક તકલીફ હોય ને એ વૈરાગ્યનું નિમિત્ત બને. તો આ સંસારમાં આવું જ છે બધું, આ દુનિયામાં આમ કેમ થાય છે? બાપાએ ગુમાવ્યા, પહેલી પત્ની ગુમાવી, ઉઘરાણી પતે નહીં, બહુ તકલીફ પડે ને પછી ત્યાગને વૈરાગ જન્મે. 2 પત્રો છે ગોપાલદેવ લખ્યા છે, 443 અને 447, કે બધું બરોબર હોય ને તો અઠે દ્વારકા જ કરે, તો ખસે શા માટે? મને કુટુંબનું સુખ છે, પતિ પત્નીનું સુખ છે, છોકરાએ સંસ્કારી છે બધા, સાસુ સસરા મા બાપનું સુખ છે, ખાસ રોગે નથી, અને આવક વ્યવસ્થિત છે, ગાડી લાડી વાડી બધું સુખ હોય તો અઠે દ્વારકા જ કરે ને, તો ખસે શા માટે? એટલે કૃપાદેવે લખ્યું છે વચનામૃતમાં કે બધું બરોબર હોય ને તો તીર્થંકર કે તીર્થંકર જેવા હોય ને એને જ વૈરાગ આવે. બધા રાજકુમાર જન્મથી, એને આવે વૈરાગ, બીજા કોઈને આવે નહીં. ગોપાલદેવ ઝવેરી હતા, ગોપાલદેવને આવ્યો વૈરાગ. એ રીતે અંબાલાલભાઈ સાધન સંપન્ન હતા, એને ત્યાગ વૈરાગ પ્રગટ્યો. સામાન્ય રીતે આવા ઉચ્ચ કોટીના સંસ્કારી જે હોય એને બધું બરોબર હોય તો વૈરાગ આવે, નહીં તો આવે જ નહીં. માર ખાય પછી ન આવે, બહુ માર ખાય પછી આવે તો આવે, નહીં તો આર્તધ્યાનમાં વયા જાય. ઘણા વ્યસની થઈ જાય, ઘણા તમાકુના વ્યસન કરે, હુક્કાના કરે, ચરસ ગાંજા અફીણના કરે, મદિરાપાન કરવા માંડે દુઃખ ભૂલવા માટે. અને આ કાળમાં તો આવા દુઃખ પડે ને ચરસ ગાંજા ખાવા માટે.
એ પૂર્વના સંસ્કાર તો વૈરાગ જાગે કે આ દુનિયામાં આમ કેમ થાય છે, હું કેમ દુઃખી. પછી અધ્યાત્મ તરફ વળે, કર્મના સિદ્ધાંત તરફ વળે. એટલે 2 પત્રો લખ્યા છે ગોપાલદેવે, 443માં લખે છે, આમને સામને છે 2 પત્રો, જૈનની રીતે અને જૈનેતરની રીતે, કે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે. બધું બરોબર છે, પૈસા ને બધું મળ્યા જ કરે, શરીરે સારું, રોગે ન થાય. ખાસ નાના એવા રોગ થાય મટી જાય પછી તરત જ. ઘણાને એવો તાવ ને ખાંસી આવે ને, સૂંઠ ગોળ ખાય કે દૂધમાં સૂંઠ નાખે તોય મટી જાય. અને ઘણા ન્યુમોનિયા થઈ જાય, ડબલ ન્યુમોનિયા થઈ જાય, મરી જાય. કાં તો પથારી બેસ થઈ જાય 1-1.5 મહિના. ઘણા પડે પાટાપીટની કરીને મટી જાય, અને ઘણા પડે ને પછી ઊભા જ ન થાય. અને ઘણા કેટલી વાર પડતા હોય, થોડું થોડું વાગે, દુઃખ દબાવ લેપ લગાવે, દબાઈ જાય, દુઃખ કર્મે દબાઈ જાય પાછા. ઘણી વાર દબાય જ નહીં. એટલે કહે છે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. એટલે આપણે દુઃખ આવે ને તો આધ્યાત્મિક દ્રષ્ટિએ સારું છે, ભલે અત્યારે સ્વીકારવું બહુ અઘરું પડે. એટલે કામ ધંધો કરતો બોસ સાથે સારા સંબંધ ન હોય, પતિ પત્ની સાથે સારા સંબંધ ન હોય, સાસુ બહુ સારા સંબંધ ન હોય, ભાઈ ભાઈમાં ભંગાણ પડે ધંધામાં, તો સારું એ રાચી માચીને સંસાર લીલો નહીં રાખે. સુખમાં સાંભળે સુંદરી, સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. હવે નિરંતર સુખ પ્રાપ્ત થયા કરે બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ. એટલે ગોપાલજીને કહ્યું ને, અમે બીજા મહાવીર છીએ, તીર્થંકર તુલ્ય પુરુષ હોય. દીકતો ધંધો હતો, વધ્યો, કુટુંબે છોકરા છોકરી બધું થઈ ગયું હતું, કારકિર્દીની ટોચે પહોંચ્યા, છોડી દીધું બધું. એટલે વર્ષમાં 1 કે 2 વાર જ અવધાન કરતો હતો, બાકી જે કરવું એ. અને ખાલી 1 રૂપિયો ફી રાખત ને ત્યારે તોય તિજોરી ભરાઈ જાય એવું હતું. 5 રૂપિયાના પગારમાં તો નોકરી કરતા લોકો. થોડા ભણેલા હોય ને, મગન પાપા કહેતા પહેલો પગાર આવ્યો ને 10 રૂપિયાનો, અને પછી હેડમાં છે એટલે 15 રૂપિયાનો. આખું ગામ જોવા આવે, એક સાથે 15 રૂપિયા ક્યાં જોવા મળે? કે શંકર બાપાનો છોકરો છે ને મગન પહેલો પગાર લાવ્યો, એટલે બધા જોવા આવે, સિક્કા એક સાથે 15 રૂપિયા, તાંબાના પૈસા હોય. એટલે આપણને અત્યારે ખબર ન પડે, કેમ કે ખીચામાં જ આપણે 500 નોટનું બંડલ હોય. એટલે હજી હમણાંનો જ કાળ, આ 100 વર્ષ પહેલાંનો, 50 વર્ષ પહેલાંનો. એટલે 1 રૂપિયાની સાઈઝ ગાડાના પૈડા જેવડી હતી. આવા પુરુષ તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ, પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી. તો સમજ છોડે, અઠે દ્વારકા જ કરે ને, બધું બરોબર હોય તો. અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી એમ જાણી જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે, એટલે તકલીફ પડે તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. એટલે કે સમજાવવા માટે નથી. ભગવાન ઋષભ નથી, નાટક જોતા હતા. ભલે એ તો તીર્થંકર નામકર્મ લઈને જન્મેલા, અપ્સરા ઢળી પડી, એને તો અવધિજ્ઞાનથી ખબર હોય, બીજા બધાને ખબર જ ન પડે. ઇન્દ્ર તરત જ વેકરી લબ્ધિથી બીજી એવી જ ક્ષણવારમાં બનાવી દે, પણ ભગવાનને જન્મથી અવધિજ્ઞાન ખબર પડે કાં તો ઇન્દ્રે બનાવી જ બીજી, ઓલી તો ઢળી પડી. દેવનું તો વેકરી શરીર હોય, એ પરમાણુ વિખરાઈ જાય તરત જ બીજી બનાવી દીધી, એટલે લોકોને ખબર ન પડે. ઋષિનાથ ભગવાનને થયું કે આવી નીલંજસા અપ્સરા 18 વર્ષની, ઓ વિચાર આવે ને કે આવો છે તરત જ લોકાંતિક દેવને અવધિજ્ઞાન હોય, ખબર પડી જાય કે ભગવાનને આ વિચાર આવ્યો છે. આવે તરત ભગવાન સ્વપ્ર કલ્યાણનો સમય પાકી ગયો છે, સર્વસંગ પરિત્યાગ કરો, હાથ જોડીને ઊભા રહે. 9 લોકાંતિક દેવો, બધું વ્યવસ્થિત ગણિત છે. અને પછી સર્વસંગ પરિત્યાગ કરે. અને સામે જ પત્ર છે, સંસારના પ્રસંગમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે.
તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય છે, બહુ તકલીફ પડે. પહેલાં તો હોય બપ્પા આર્ત ધ્યાન કરે, દોરા ધાગા માદળિયા, પછી બધું સૌ સાધન બંધન ત્યાં થાય. પછી વિચારે ચડે કે મને કેમ આમ, પછી અધ્યાત્મ તરફ વળે. તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ, પછી વૈરાગ આવે છે, પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે. આ જેની રીતે કહ્યું તીર્થંકરની વાત, અહીંયા પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. બોલો બુઆ શું જોઈએ છે? કુંતા માતા કહે છે દુઃખ, શ્રી કૃષ્ણને કહે છે. હવે ફરી નહીં જતો વચનબદ્ધ છે કે આ કેમ માગ્યું? તો તું મને યાદ આવ, ને તો યાદ ના આવ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ. તો પૂર્વિત ભક્ત છે નહીં, આપણે પાંચમા આરાના દુષ્મકાળના હીનપુણી જીવો છીએ. વૈરાગ્ય નથી. પૂર્વે આરાધન કર્યું હોય ને એ પ્રાય આ કાળમાં જન્મ ન લે, એટલે આપણે બધા અનારાધક હોય એ રીતે. એટલે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ. યોગ નથી સત્સંગનો, એક જ વજુ. તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. માર પડે પછી ધર્મ તરફ વળે. એટલે આપણે એટલી હિંમત નથી કે પ્રાર્થના માગીએ કે ભગવાન મને દુઃખ આપો. પણ આ તકલીફ પડે ને તો એકાંતે રોદણા રોવા જેવું નથી. અને અધ્યાત્મમાં તકલીફ પડે ઘણી વાર, અંતરાય હોય. સારા કામમાં 100 વિઘ્નો કહેવત છે. એટલે એના કર્મ નિર્જરા થાય, એના ભાવ હોય ને, જે મંદિરમાં કે ધર્મની કરણી કરીને ફળ મળે ને એવા ભાવથી એવું જ ફળ મળે, બલકે વધારે મળે ઘણી વાર. પ્રભુજી કહેતા અમારું વિરહમાં જ કલ્યાણ, દર્શન થાય જ નહીં. આખા ગામને ટોળું આખું ઉમટ્યું ખંભાત, પ્રભુજી જ નહીં તો પ્રભુજી માટે ખાસ મંત્ર મોકલ્યો ગોપાળદેવ. પણ ખરેખર ભાવનાથી જૂર્ણા જાગવી જોઈએ. એટલે બે રીતે ફાયદો છે. બધું મળે સહેજે સહેજે તો એ લૂંટી લેવાનું, ન મળે તો ફાયદો જ છે. એટલા અંતરાય કર્મ અત્યારે થોડી ઘણી સમજણ છે ત્યારે આવ્યા તો ફાયદો ને. તો સમજણ ન હોય ત્યારે એવા અંતરાય આવે તો આર્ત ધ્યાન થાય, ઝઘડા કરે, ક્લેશ કરે. તો મને આમ કેમ? એ પરિષદ વેદી લે ને એટલે પછી સોનું ઉગે, મોટો ફાયદો થાય. પ્રભુજીને આવું જ થયું. હવે પણ જો ભવિષ્યમાં પણ સુખી થવું હોય તો કંઈક પુણ્ય સંચય થાય તો જરૂર છે. એમ વિચારી જો રોગ મટે તો સંસાર ત્યાગી કરી સાધુ થવા મનોમન ઠેરવું. અનાથી મુનિ. તો રોગ મટતો જ નથી. પૈસા છે, સગવડ છે, પત્ની બધી સેવા કરે છે, પિતા મોટા રાજવેદને બોલાય એમ, પૈસા વેરે છે પાણીની જેમ, મટે જ નહીં. આ રોગ મટી જાય તો સવારે હું નીકળી જાય. કેવળ જ્ઞાન થયું પછી. એટલે બહુ આપણે વ્યવહારિક તકલીફ પડે ને તો નાસીપાસ નથી થવાનું. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. ગોપાળદેવ કહે છે ફાયદો હોય. આપણને શું ખબર ગૂઢ કર્મનું રહસ્ય. વ્યવહારમાં કહેવત છે પાડાનો પગ ભાંગ્યો સારા માટે. એ ચોર આવેલા ને બારવટિયા, બધા ઢોર લઈ ગયા, ગાય ભેંસ ટ્રેક્ટરમાં નાખીને 40 ભેંસ. આ ભાંગેલા પગ વળીને કોણ ઉચકે? સવાર થઈ જાય, 39 ભેંસને ઉપર વહી ગયા, નાખી કતલખાને. આ બચી ગઈ એક જ. ભેંસનો પગ ભાંગ્યો તો સારા માટે. એટલે અઘરું છે, પણ ફરી ફરીને ઘૂંટ્યા કરીએ ને એટલે આર્ત ધ્યાન ન થાય. આર્ત ધ્યાન ન થાય એટલે ધર્મ ધ્યાન કે શુભ ધ્યાન થાય, એટલે પુણ્ય બંધાય. તકલીફમાં પુણ્ય બંધાય. એ અશુભ વયું જાય, શુભનો બંધ પડે. અને ઘણી વાર સંક્રમણ થઈ જાય. એટલે ઘણા અમુક રોગ થાય ને પછી એવા તંદુરસ્ત થઈ જાય કે વર્ષો સુધી દવા જ ન લેવી પડે. જો આ રોગ મટે તો સંસાર ત્યાગ કરી સાધુ થવા મનોમન ઠેરવ્યું. સાથે બાજુમાં જ રહેતા એક ભાવસાર કુટુંબના દેવકરણ નામના યુવાનને ત્યાગ લેવા પૂછ્યું કે મારા ઉપર તો દેવું છે. જૈનમાં નિયમ છે દેવાદારને દીક્ષા મળે નહીં. કાં તો કેવો નીકળે શ્રેષ્ઠી કે હું આપી દઉં, એ ચૂકવી દે. કાં જેનું દેવું એ માફ કરી દે કે આ જાઓ, તો ભાગીને ન લેવાય દીક્ષા. બીજે બાવા થવાની છૂટ છે, જૈનમાં નિયમ છે. દગો કર્યો ને વ્યવહારમાં.
દેવકીજી મહારાજ કહે છે, એને લાગ્યું આ થોડા ચૂકવી દે એવું કંઈ, થોડું દેવું થોડું ચૂકવી દે, કે હા તમે ચૂકવી દે હું તમારી સાથે આવું. પ્રભુએ ચૂકવી દીધું, એ સાથે છે. ત્યાગ લેવાની તૈયારી બતાવે છે. બનનાર બને છે તે મુજબ તેઓના માતા તસલીબા વટામણને એક ઠાકરના પડીકા લઈ આવ્યા, પોતાના જ ગામના. પછી એટલે ધંધુકાના વેદરાજે તો કહી દીધું કે આ માટે એમ નથી કાંઈ, એટલે પતાસા વેચી દીધા બધાને. ખમત ખામણાત મિચ્છામી દુકડો બોલ્યું, ચાલો માફ કરજો, નો માફ કરો થાય કરી લેજો. જેનાથી ઝાડા થઈ ગયા, આ ફાંકી આપીને ઝાડા થઈ ગયા. ઘણીવાર વેદરજની આવી દવા હોય અને કારણ કાર્યનું નિમિત્ત હોય. આ પૂતગલ વિપાકી વેદના કહેવાય. એ પૂતગલ એને અસર કરે, ખસેડે. કેમ કે રોગ થવો શરીરે પૂતગલ છે. રોગના જે જીવાણુ હોય, જંતુ કે ઝેર જડ્યું, તો એ પૂતગલ જ છે. ઝેર કે ડંખ માર્યો મચ્છરે કે કોલેરાના જંતુ, એ ટોક્સિન, એટલે ઇંગ્લિશમાં કહેવાય ટોક્સિન કહેવાય, ઝેર જ છે, કેમિકલ છે. અને દવા એ કેમિકલ છે. એ કેમિકલ ભેગું થાય મારણ. સાપનું ઝેર છે ને, એની દવા છે ને, એ સાપના ઝેરમાંથી જ બને. પાછી વેનિન ને એન્ટીવેનિન કહેવાય એને. એટલે સાપને પકડી એનું ઝેર કાઢીને એનું અમુક રાસાયણિક ક્રિયા કરવામાં આવે. એ રેડીમેડ એને ઇન્જેક્શન મળે, કોકને સાપ કરડે તો એ ઇન્જેક્શન આપી દે. એટલે એ પૂતગલ વિપાકી વેદના પૂતગલથી ખસી જાય અને ઝેર ઉતરી જાય. એ ઝેરનું મારણ, ઝેર. ઘણો સોજો ચડે ને, ગાલ પચોળો થાય તો ઝેર કોતલું ઘસીને ચોપડે, એટલો સોજો વયો જાય. એટલે આવા પડીકા આપ્યા અને ઝાડા સાથે એ નીકળી ગયો હોય, રોગે ઉપશમી ગયો, પાંડુરોગ મટવા માંડ્યો ધીરે ધીરે. નક્કી કરેલ તે મુજબ હવે ત્યાગ માટે ખંભાતવાળાથી હરકચંદજી મહારાજને મળવા ઠેર્યો. આ સમયે તેઓસરીનું ચોમાસું સુરત હતું. એમ થોડો જવા દે જુવાન છોકરાને, આખા ઘરમાં એક જ તો છોકરો છે. એટલે છુપી રીતે સુરત સાયલા સગાવાલાને મળવા જવું છે એમ કરીને ગયા. અને લલ્લુજી મહારાજને દેવકિરણ બંને છાનામાનો સુરત પહોંચી ગયા અને દીક્ષા લેવાના ભાવ દર્શાવ્યા હરકચંદજી મહારાજને. એટલે પૂછ્યું, તમે મા બાપને પૂછીને આવ્યા છો? તો કે ના. તો કે એમ ન ચાલે, મા બાપની રજા મેળવ્યા સિવાય દીક્ષા મળે નહીં. ઘેર પાછા ફરી વાત કરી. માતા શંકર નામના મુનિ મેળે રોતા કકલતા સુરત પહોંચી ગયા. ખબર પડી ગઈ કે આ તો બાવા થઈ જશે. એટલે મુનિમને સાથે લીધા. મહારાજને કે તમે મારા છોકરાને આવી રીતે દીક્ષા નહીં આપતા, હું એકલી જ છું, ઘર આખું અનાથ થઈ જશે. અને વાત બધી કરી. મહારાજ સમજાવે છે કે આ સાચું છે, આમ તેમ. એટલે હમણાં 2 વર્ષ નહીં આપતા, કે પછી જો એ કહેશે કે મારે છોડી દેવું છે તો હું ના નહીં પડું, એની માં કહે છે. 2 વર્ષની બાંયધરી લઈ આવ્યા. સાથે ગુરુની સાક્ષીએ માતાએ જણાવ્યું કે પછી જો એનો વૈરાગ એવો ને એવો હશે તો પોતે રોકશે નહીં. સાધુ સીધા હા ન પડે કે હા હું નહીં આપું દીક્ષા. પહેલાં એને બોધ આપે કે તમારો છોકરો આ તમારા નસીબ છે કે આવા તમારી કોખે જન્મ્યો. તો સંસ્થા છોડવાના ભાવ થયા. હવે કોને ભાવ થાય? ભર યુવાની એ કોપદ લખ્યું છે, યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. મહારાજે એમ અભ્યાસી હશે એટલે સમજાવે છે અને પ્રભાવશાળી હશે. બીજા 2 વર્ષ લલ્લુભાઈએ ધર્મ ધ્યાનમાં કાઢ્યા કરે કે હમણાં કંઈ મહારાજ આપે એમ નથી, પણ 2 વર્ષની મુદત છે, જોઈએ શું થાય છે. સંવંત 1940માં નાથીબાઈ એક પુત્રને જન્મ આપ્યો. બીજી પત્નીએ છોકરો જન્મ્યો. ને તેમ કે એક છોકરો થઈ જાય પછી રજા આપે, તો છોકરો થઈ ગયો. સંવંત 1940માં નાથીબાઈ એક પુત્રને જન્મ આપ્યો અને 1.25 માસનો પુત્ર થતા ફરી બંને લલ્લુભાઈ અને દેવકિરણ મોટા મહારાજ પાસે દીક્ષા માટે ગોધરા પહોંચ્યા. વિહાર કરતા ગોધરા આવેલા મહારાજ કે હવે આપો, 2 વર્ષ પૂરા થઈ ગયા. માતાની આજ્ઞા વિશે એક વાત ફરી થઈ કે એણે હા પાડેલી. લલ્લુભાઈ વટામણ આવવા મહારાજને વિનંતી કરે છે અને મહારાજ 1 માસ વટામણ રહી માતાને વૈરાગ્ય ઉપજે તેવો બોધ આપે છે રોજ અપાસરામાં. મહારાજને ખબર હોય કે આ પાત્ર છે તો ચાલો અમે વિહાર કરવો છે તો એ બાજુ વિહાર કરે. રોજ સાંભળવા જાય. પહેલાંના જમાનામાં એવું હતું, ડોશીઓ જાય જ નિમિત્ત. જઈને તો નહીં, કોઈ સંન્યાસી આવે ને
રામાયણ ભાગવત 2 શબ્દ કાને પડે, ધોળ ગાતા હોય, ભજન ભક્તિ, રામલીલામાં બેસે, નવરાત્રિમાં રામલીલા થાય, એટલે આખી રામાયણ ખબર હોય. અમે નાના હતા ને મેં આખી રામાયણ મને રામલીલા સાંભળીને ખબર છે, પછી ભલે વાંચ્યું હોય, આખી રામાયણ ખબર હોય. રામ વનવાસમાં ગયા, સીતાને ઉપાડી ગયો રાવણને, લડાઈ થઈને હનુમાનનું પરાક્રમ બધું ખબર હોય, ભલે વાર્તા હોય પણ ઘણો બધો સાર ખબર હોય. પછી વાંચીએ એમાં થોડું રિપેર થઈ જાય ક્યાંય ખાડા ખબડા હોય તો. એટલે પહેલાં એવા સંસ્કાર હતા. નાનું છોકરું હોય ને આંગળી પકડીને લઈ જાય મા બાપ, રજાનો દિવસ હોય, રવિવાર હોય તો. હજી હમણાં સુધી એવું હતું, કથાકાર આવ્યા હોય ને કોઈ ભાગવત કથાકાર કે કાંઈ પણ ભક્તિ ભજનની મંડળી હોય, હરિશ્ચંદ્રની વાર્તા કરે, સાવિત્રી સતી સાવિત્રીની વાત કરે. ચેત મચ્છંદર ગોરખ આયા, ચેત મચ્છંદર ગોરખ આયા નાટક આવેલું, એટલે ગોરખનાથ શિષ્ય અને મત્સ્યેન્દ્રનાથ ગુરુ ચેલાનું નાટક. પછી ભરતુહરિનું નાટક. મગન બાપા કહેતા કે નાટક આવે ને કેટલા જણા બાવા થઈ જાય, સંન્યાસી થઈ જાય નાટક જોઈને. એ હમણાં 50-60 વર્ષ પહેલાની વાત. પછી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું ને પછી કલર ટીવી આવ્યું અને પછી ઇન્ટરનેટ આવ્યું, અને હવે તો 2G 3G 4G 5G બધું આખી દુનિયા. પહેલાં હવે નવરાત્રિના ગીત કે મહિલા મંડળનો પ્રોગ્રામ છે ને અડધો કે પોણો કલાક રવિવારે એકવાર આવે, 11 થી 11:30 એમ. એટલે બધા રેડિયોની બાજુમાં બેઠા હોય, સમાચાર 15 મિનિટ આવે એટલે બધા બહુ પૈસાવાળાના ઘરે રેડિયો હોય. અરે મેચ શરૂ થતી ને ક્રિકેટની તો એક જ રેડિયો હોય, એટલે ઘરે બારી આગળ ઊભા રહે, રેડિયો જોરથી મૂકે એટલે બધા સાંભળે. અને જેને ઘરે રેડિયો હોય એ તો પલંગ ઉપર કે ખુરશી પર આરામથી બેસે. હજી હમણાં જ મેં જોયું છે, આ તો મુંબઈમાં. પછી એક ટીવી હોય ખાલી બ્લેક એન્ડ વ્હાઇટ, એમાં આગળ ટોળા ઉભરાય મેચ વખતે, પાણીનું માટલું બહાર રાખે, બધા પાણી પીવે. એ તો ઘેરે ઘેરે થિયેટર થઈ ગયા સિનેમાના. કુરાનમાં લખેલું છે, હા કુરાનમાં, કે એ આવો સમય આવશે એમ પૈગંબર કહી ગયા છે કે ઘરે ઘરે નટડીઓ નાચતી હશે. તો છે જ ને આ. એટલે એમાંય ત્યાગી વૈરાગી પુરુષો થઈ ગયા હોય ને, તો પૈગંબર સાહેબ એટલા વૈરાગી હતા. ત્યાગ જાય છે ને ગુરુ ચેલો, વાત આવે છે, કુરાનનો એક કલમો છે. તો સાંજે જમવાનો સમય છે ને એટલે ચૂલો પેટાવે છે છાંટીકડા ભેગા કરીને. તો પૈગંબર સાહેબ કે અહીંયા તો કીડિયારું છે, કે આ બધી કીડી મરી નહીં જાય, કે અહીંયા ચૂલો ન પેટાવાય. બધું ઉઠાવી લીધું, ન પેટાવા દીધું. પાછળથી ધીરે ધીરે જૈન ધર્મમાં કે કુબોલોના માર્ગમાં કેમ સડો પેથી જાય, બધે ધર્મમાં આવું થાય. બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત કહે છે જેના હાથ હિંસાથી ખરડાયેલા હોય અને જે ધનવાન હોય બહુ, ભલે એકાંતે, એની પ્રાર્થના હું સ્વીકારતો નથી, એમ કહ્યું છે. એટલે અત્યારે આપણને જે ધર્મ દેખાય છે ને એ મૂળ ધર્મ છે જ નહીં. તે ધર્મના પ્રચારક કે સ્થાપકને આશે કોઈ વર્તન કરતો જ નથી, પોતાની રૂચિને પોષે છે. એટલે હરિશ્ચંદ્રનું એ જોવે ને નાટક કે વાર્તા, એટલે ઘણા હરિશ્ચંદ્ર વ્રત લઈ લે. એ હું ખોટું બોલીશ જ નહીં. આખો અભિગમ બદલી જાય સંસારનો. હવે આ બધું જોઈને યુટ્યુબ ને ટીવી, નાના નાના છોકરાને અભિગમ બદલી જાય. 12મે 13મે 15મે વર્ષે તો એ 60 વર્ષની ડોશીને ખબર હોય એટલું જ્ઞાન હોય એને વ્યવહારનું. ભક્તિ ભજનનું કાંઈ હોય જ નહીં. કાળ દોષ કળીથી થયો નહીં, મર્યાદા ધર્મ કોપોલે કહેલું જ છે, વ્યાકુળ વિશેના સાધનો વધી જશે. એટલે ફાયદો થયો જ નથી જરાય. એ 15 દિવસે ફીમેલ આવતો હતો, હમણાં 1 સેકન્ડમાં ખબર પડે શું ફરક પડે છે. કયો વળી એવો સાચો પ્રેમ ઉભરાઈ ગયો કે જલ્દી સમાચાર મળ્યા તો આનંદ આવી ગયો. વીરમાં પ્રેમ વધારે હતો, એ ફોટામાં સામે સામે, પછી રૂબરૂ આવે તો ખાસ કંઈ નવાઈ ન લાગે. રોજ મળ્યા તો કરતો જ તો ફોટા સાથે, વિડીયો સાથે. બોલું તો મોઢું જોવે એટલે પછી પાછું ઝઘડા ઓછા થાય. પછી 6 મહિના વર્ષ સુધી ભક્તિ ભજન કરે. સંવત 1940માં નાતીબેગ પુત્રને જન્મ આપ્યો. 1.25 માસનો પુત્ર ફરી બંને લલ્લુભાઈ અને દેવકિરણ મોટા મહારાજ પાસે દીક્ષા માટે ગોધરા પહોંચી ગયા. માતાની આજ્ઞા વિશે વાત ફરી થઈ અને લલ્લુભાઈ વટામણ આવવા મહારાજને વિનંતી કરે છે. મહારાજ 1 માસ વટામણ રહી માતાને પણ વૈરાગ ઉપજે તેવો બોધ આપે છે. માતા સંમત થઈ ગયા. મેં કહ્યું તો બરોબર છે, બોધથી એને જવા દેવો જોઈએ, એનું કલ્યાણ એમાં છે.
સંમતિ મળતા ખંભાત મુકામે 57 બંનેને સંઘ સમક્ષ દીક્ષા અપાઈ. 57 મોક્ષમાળા લખાઈ ગઈ છે ત્યારે. ભેદી વાત છે. અહીંયા પ્રભુથી દીક્ષા લે છે ત્યાં ગોપાલદેવે 16 વર્ષ ને 5 મહિને મોક્ષમાળા તૈયાર આપી હતી કે તમે પછી જગતને આપજો. મળ્યા તો પછી દીક્ષા લીધા પછી બીજા 5 વર્ષ. 47 બંનેને સંઘ સમક્ષ દીક્ષા અપાય અને શ્રી લલુજી સ્વામીના ચેલા તરીકે દેવકંઠ મુનિને સ્થાપ્યા. પરમ ગોપાલદેવ ભેટ્યા પહેલા દીક્ષા પર્યાય વેળા શ્રી લલુજી મુનિ કેવા હતા? સંઘાડામાં સરળતા, ગુરુ ભક્તિ, વૈરાગીને લઈને સાધુને સંઘ આખામાં અભિષ્ટ પદ પ્રાપ્ત કર્યું. બધાને વાલા લાગે. સંઘાડામાં પણ તેઓના પ્રવેશ બાદ 14 નવા સાધુ થતા દીક્ષા ગુરુ શ્રી હરકચંદજીને એના ઉપર મીઠી નજર કે આના પગલાં કેવા સારા છે. લલુજી મુનિના મંગળ પગલાંનો પ્રભાવ વેદાતો કે આ આવ્યા પછી એક સાથે 14 નવા સાધુ થયા. દીક્ષા લીધા બાદ એક ધારા 5 વર્ષ બ્રહ્મચર્યની દ્રઢતા અર્થે એક દિવસ ઉપવાસ ને બીજે દિવસે પારણું એ મુજબ વર્ષિત બાંધ્યા. સતત ઉપવાસ છે. એકાસણ બેકાસણનો વર્ષિત નહીં, એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું, એક દિવસ ઉપવાસ, સતત 5 વર્ષિત. કઠોર એટલે સુરતની બાજુમાં ચાતુર્માસ દરમિયાન એકી સાથે 17 ઉપવાસ પણ કર્યા. ગુરુ શ્રી હરકચંદજી સાથે 1-2 કલાકનો રોજનો નમુથણોનો કાવસક પણ કરે કે વૃત્તિ મારી કાબુમાં આવે. પરંતુ હજુ વિકાર વૃત્તિ પર જય થયો હોય એમ તેઓ પોતે માનતા ન હતા. 1.25 મહિનાનું છોકરું છોડ્યું છે, 26 વર્ષની પત્ની છોડી, પણ હજી કે મારે જોઈએ એવી દ્રઢતા નથી. એટલે વર્ષે તપ ચાલુ જ રાખે છે. અને આ બાજુ કૃપાળુને મળે છે પ્રભુ મિલનનો ઇતિહાસ. ખંભાત સ્થાનકવાદી સંઘના સંઘવી લાલચંદ વખતચંદ વકીલ તેના દત્તક પુત્ર શ્રી અંબાલાલભાઈ 1946 માણેકચંદ ફતેહચંદના દીકરા શ્રી ત્રિભુવનભાઈ સાથે અમદાવાદ છગનલાલ બેચરદાસના કુટુંબમાં લગ્ન પ્રસંગે ગયા. આ બધું તારીખવાર સ્થળ સાથેની વાત છે, કુટુંબના નામ સાથે, એડ્રેસ સાથે. એવી ચમત્કારિક લાગે એવી વાત છે, પણ આ કાળમાં જ બની છે. ત્યાં તેઓને જોઠાભાઈ ઉજમસિંહભાઈનો સમાગમ થયો અને તેઓના સંગે તેમને શ્રીમદ રાજચંદ્ર કોઈ આત્મજ્ઞાની પુરુષ છે અને જૈન ધર્મનું બધું જ જાણે છે અને સચોટ ખુલાસા કરે છે, આ જાણવા મળ્યું. અને તેઓના બોધથી આપણું પણ કલ્યાણ થાય એમ સમજાયું. તેઓ દ્વારા લખાયેલ પરમાત્મ પોષક પત્રોની નકલ કરી સરનામું મેળવી અંબાલાલભાઈએ પત્ર વ્યવહાર શરૂ કર્યો ખંભાત આવીને. બંને વાત કરે કે અમે તો અમદાવાદ ગયા ત્યાં પત્રો મળ્યા જવા. તો આ કોણે લખ્યા છે? તો કે જ્ઞાની છે, અત્યારે મુંબઈમાં છે. વારંવાર સમાગમની તીવ્ર ઈચ્છા દર્શાવી અંબાલાલભાઈએ અને મુંબઈ દર્શન સમાગમ પણ કરીને આવ્યા. પણ જે અહીંયા આવ્યા નથી, પણ કે તમે અહીંયા આવો, અંબાલાલભાઈ કહે છે બધાને બહુ લાભ થશે. એટલે કૃપાલ કે અવસર પાકે છે. 1946 ખંભાત મુકામે શ્રી લલુજી આદિ મુનિઓનું ચાતુર્માસ હતું અહીંયા જ ખંભાતમાં. ઉપાશ્રયને મેળે દીક્ષા ગુરુ શ્રી હરકચંદજી મહારાજ ભગવતી સૂત્રનું વ્યાખ્યાન કરતા હતા. એ પહેલાંના જમાનામાં પોથી વાંચતા જાય ને પોથી બાજુ મૂકતા જાય, એ નીચે આવે પ્રભુજીજી પાસે, પછી નાડા ચડી લાલ કપડું કે મખણમાં બાંધી દે. અત્યારે ઘણા બધા એવા છે અહીંયા ઢગલા, હજી છે, સુબોધક શાળામાં છે એવા. ભગવતી સૂત્રનું વ્યાખ્યાન કરે, નીચે મુનિ શ્રી લલુજી પણ તે જ શાસ્ત્ર અવલોકતા હતા, વાંચતા જાય, નીચે આપતા જાય. એમાં એ આવ્યું કે ભવસ્થિતિ પરિપક્વ થયા વિના કોઈનો મોક્ષ થાય જ નહીં. એ અધિકાર વાંચવામાં આવતા શ્રી લલુજી મુનિ એક દામોદરભાઈ નામના જિજ્ઞાસુ સાથે વાત ચર્ચે છે. ત્યાં ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થતો હોય, દામોદરભાઈ શ્રાવક છે, તો મેં આ દીક્ષા લીધી, ઘોડીએ છોકરું છોડી દીધું, પત્ની છોડી દીધી, કે ભૂલ તો નથી ને? મારી ભવસ્થિતિ પાકત તેનું દીક્ષા લઈને મોક્ષ વયો જાત. દામોદરભાઈ તો જે વાંચ્યું એ સમજાવે. તો સાધુપણું કાયિક ક્લેશ આદિ ક્રિયાઓ કરવાની જરૂર શી હતી? એવામાં અંબાલાલભાઈ આદિ 2-3 યુવા વયના ધર્મપ્રેમી જિજ્ઞાસુઓ અંદરો અંદર કંઈક વાંચતા ચરતા જણાયા. ભર યુવાનીમાં બધા. 46 ગોપાલજીની ઉંમર 22 વર્ષ હોય તો અંબાલાલભાઈની ઉંમર 19 વર્ષ હોય. તો એ વાત ધર્મની કરે જ પાછા. અત્યારે 19 વર્ષનો છોકરો કે 25 વર્ષનો છોકરો કોઈ એકલો મંદિરમાં આવે ક્યારે?
આવે કદાચ તો બેસે 10 મિનિટ ધર્મની વાત કરવા માટે. આ બધું થોડા વખતમાં સાવ બદલી ગયું છે બધું. અંદરો અંદર કંઈ ધર્મની ચર્ચા કરતા હતા એટલે લલ્લુજી મુનિ કહે છે ઉપર વ્યાખ્યાનમાં જાઓ, મોટા મહારાજ વાંચે છે, અને કાં અહીંયા આવો, એકલા એકલા શું વાંચો છો? ઉપર ન જતા તેઓ સમીપ આવીને બેઠા અને ઉપરનો પ્રશ્ન ચર્ચાયો. એટલે પ્રભુજીએ પ્રશ્ન ચાલુ જ રાખ્યો કે ભવથી પાકે ત્યારે મોક્ષ થતો હોય તો દીક્ષા શા માટે લઈ લેવી જોઈએ? પણ સંતોષકારક કંઈ જવાબ મળ્યો નહીં. અંબાલાલભાઈ બોલ્યા કે આ શું, આવા પ્રશ્નો તો શું, અનેક આગમો જેને હસ્ત અમલકવત છે, હાથમાં આંબળા પડે છે, એમ તમે કાંઈ પણ પૂછો કે તમને સમાધાનકારક જવાબ જે આગમમાં લખે એવો આપશે. એવા પુરુષ શ્રીમદ રાજચંદ્ર નામના છે. આમ જણાવી છે લલ્લુજી મુનિને શ્રીમદ રાજચંદ્ર લખિત પત્રો વંચાવ્યા, બતાવે કે જો આ આવું લખે છે. તો ક્યાં છે આ? તો આમ છે. અંબાલાભાઈ કહે છે હમણાં આવવાના છે અહીંયા. મુનિને સમાગમ કરવાની તીવ્ર ભાવના જાગીને દિવાળી દરમિયાન પધારવાના છે એમ જણાતા ઉપાશ્રય તેઓને તેડી લાવવા અંબાલાભાઈને આગ્રહભરી વિનંતી કરે છે. અંબાલાભાઈ ચોક્કસ લઈ આવી છે. આ બધું કારણકારીનું નિમિત્ત હોય એટલે આ બધું થાય. લગ્નમાં ગયા હતા અને આ બધું લઈ આવ્યા. ચોમાસામાં દિવાળી દરમિયાન શ્રીમદ રાજચંદ્ર ખંભાત પધાર્યા અને અંબાલાભાઈના આગ્રહથી ઉપાશ્રય પધાર્યા. લલ્લુજી મુનિના દીક્ષા ગુરુ હરકચંદી મહારાજે શતાવધાન બાબત સાંભળેલ એટલે આ મહારાજ કહે છે કે અવધાન કરીને અમને બતાડો, અમારે જોવા છે. ચમત્કારિક લાગે ને કે હું જોઉં તો ખરો તો માનું કે કેટલી બધી શક્તિ છે. ગોપાલ કહે છે અમે હવે અવધાન કરતા નથી, શતાવધાન કરી લીધા, હવે અમે છોડી દીધા છે. બધાએ બહુ વિનંતી કરી. પછી ગોપાલને લાગ્યું કે ભલું થશે પરમાર્થે એટલે અવધાન બતાવે છે. એટલે હરકચંદજી મહારાજ પ્રભાવિત થઈ ગયા અને મુક્ત કંઠે બધા શ્રાવકોની સામે જ ખંભાતના ઉપાશ્રયમાં શ્રીમદ રાજચંદ્ર પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. ખરેખર આ જ્ઞાની છે, કોઈક લબ્ધિધારી પુરુષ છે કે આ બધું લઈને આવ્યા લાગે છે. લલ્લુજી મહારાજે દીક્ષા ગુરુની રજા લઈ શ્રીમદ રાજચંદ્રને મેળે પધારવા વિનંતી કરી. એટલે મોટા મહારાજને પૂછે છે કે હું અવધારું? તો કે હા, નીચે તો બધા શ્રાવકો બેઠા હોય મોટા મહારાજ પાસે, મેળે જઈને તો હા જાઓ. કેમ કે ખુશ થઈ ગયા હતા એટલે કુબોદેવ અવધાન બતાડે એટલે રાજી થઈ ગયા મહારાજ કે ભલે આ પુરુષ સાથે સમાગમ કરે તો વાંધો નથી કંઈ, નહીં તો ના પાડે. એકલા શું વાત કરવી છે ગુરુવસ્થાગળ એમ પૂછે. એટલે કુબોદેવ અવધાન બતાડ્યા. એ પચકાણ નહોતા લઈ લીધા કે હવે હું અવધાન નહીં જ કરું એમ. એને શું પચકાણ, એને જગતના ઉદ્ધાર કરવાનો હતો. સર્વસંગ પરિત્યાગી લલ્લુજી મુનિ પોતે 14 વર્ષ મોટી ઉંમરના અને શ્રીમદ રાજચંદ્ર 12થી ગૃહસ્થ વેશમાં છતાં પોતાને લઘુ માની રાજ કરતા પોતે લઘુ છે એટલે લઘુ નામ પડ્યું. પછી એ નામ રત્નરાજ મહારાજે પાડ્યું છે, આગળ આવશે વાત. પછી પોતાને લઘુ માની 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. આંખ બંધ કરીને વિચારીએ, પ્રથમ મિલનમાં મુંબઈના ઝવેરીને 3 નમસ્કાર કેમ થાય? બહુ તો વ્યવહારવીને કહે કેમ કે તમે બહુ અભ્યાસી છો, તમારું જ્ઞાન સારું છે, આમ કેમ સાષ્ટાંગ દંડવત કરે? આવા ધુરંધર. શ્રીમદ રાજચંદ્રે પ્રશ્ન કર્યો કે શી ઈચ્છા છે, આમ નમસ્કાર શા માટે કરો છો? જવાબમાં પ્રભુશ્રી કહે છે કે સંકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા, બધું માગી લીધું. ઊંચામાં ઊંચી શ્રદ્ધા, દર્શન, સમ્યક દર્શન, અને ઊંચામાં ઊંચું ચારિત્ર, બ્રહ્મચર્ય. એ પાછો અછેરો છે. સર્વસંગ પરિત્યાગી સાધુ, ઘર બારી, 2 છોકરા છે 46, હજી 2 બાકી છે, એની પાસે બ્રહ્મચર્ય માગે છે. આશ્ચર્યકારક ઘટના છે. અત્યારે આપણને વાર્તા લાગે કે આ તો અમને ખબર છે એમ, આંખ બંધ કરીને વિચારીએ તો ખબર પડે. એક જ વાક્યમાં બધું માગી લીધું. શ્રીમદ રાજને થોડી વાર મૌન રહ્યા એટલે સંમતિ એમ કે હા મળશે તમને. અને લલ્લુજી સામેનો જમણા પગનો અંગૂઠો પકડી તપાસી જોયો. પછી નીચે ઉતરી રસ્તે બહાર નીકળતા શ્રી અંબાલાભાઈને જણાવે છે કે લલ્લુજી પૂર્વના સંસ્કારી પુરુષ છે. એટલે શરીરના અંગ ઉપરથી પણ ખબર પડી જાય. કાનની બૂટ લાંબી હોય, ગળું લાંબુ હોય, પછી હસે ને ત્યારે અહીંયા ખાડા પડતા હોય, તલ હોય, લાખું હોય હથેળીમાં, પગના તળિયે કે કપાળમાં, બધા ચિહ્નો હોય. નાકનો આકાર, આંખનો આકાર, ઘણા બધા
એના ઉપરથી ખબર પડી જાય. અને લલ્લુજી મુનિ પૂર્વના સંસ્કારી પુરુષ છે. આ વાત કૃપાલદેવ અંબાલાલભાઈને રસ્તામાં જણાવી. બીજે દિવસે ફરી શ્રીમદ રાજચંદ્રના સમાગમ અર્થે લલ્લુજી મહારાજ અંબાલાલભાઈને ઘેર જાય છે એકલા, કે બોધ આપો ક્યાંક. અને એકાંતમાં સમાગમ થયો. શ્રીમદે તેઓને પૂછ્યું કે તેઓ પોતાને આટલું બધું માન કેમ આપે છે અપાશ્રયથી આવીને, ત્યાં બીજા સાધુએ છે, એના ગુરુએ છે. ઉત્તરમાં પ્રભુશ્રીજી બોલ્યા, આપને દેખીને હર્ષ અને પ્રેમ આવે છે, જાણે પૂર્વભવના પિતા હોય એવો ભાવ અમને જાગે છે, અને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. એટલે ઘણીવાર એવું છે, અમુક માણસો મળે ને આપણને આનંદ થાય, અમુક માણસ મળે આપણને એમ થાય આ જાય સારું, પૂર્વનું ઋણાનુબંધ હોય. આપને જોતા જ આત્મામાં અમને નિર્ભયતા આવી જાય છે. શ્રીમદે પૂછ્યું કે અમને તમે કઈ રીતે ઓળખો? તો કે જે અંબાલાલભાઈએ તમારી વાત કરી એટલે અમે બધું જાણ્યું છે. એટલા સરળ બધું કહી દીધું. એટલે એમ કહેતો હું એક જ્ઞાની છું. અંબાલાલભાઈના કહેવા થકી અમે જાણ્યું છે, પોતે અનાદિકાલથી રખડે છે. પ્રભુશ્રીજી કહે છે હવે અમારી સંભાળ લો તમે. આ તો ઘરબારી છે, બહારથી વેપારી ઝવેરી જેને કે અમારી સંભાળ લો તમે. અને બાકીના 7 દિવસ દરરોજ શ્રીમદ જ્યાં સુધી ખંભાત રહ્યા ત્યાં સુધી મુનિ દર્શન સમાગમ અર્થે આવતા હતા અંબાલાલભાઈને ઘરે રોજ. બીજી વાર આવ્યા ને ગોપાલદેવ ત્યારે રાજછાયામાં ઉતરેલા 18 દિવસ ખંભાતમાં. પહેલી વાર આવ્યા ત્યારે અંબાલાલભાઈને ઘરે 8 દિવસ. 1 દિવસ ખંભાતના ઉપાસ રહે અને 7 દિવસ અંબાલાલભાઈને ઘરે વસૂલ કર્યું પ્રભુશ્રીજી. એક દિવસેથી લલ્લુજી સ્વામીએ શ્રીમદ પ્રત્યે કહ્યું કે હું બ્રહ્મચર્યની દ્રઢતા માટે 5 વર્ષથી એકાંતર ઉપવાસ કરું છું અને કાયોત્સવ ધ્યાન કરું છું, છતાં માનસિક પાલન હજી બરાબર થઈ શકતું નથી. એટલે કુપોલે તરત જ બોધ આપ્યો કે લૌકિક દ્રષ્ટિએ બધી તપશ્ચર્યા કરવાની નથી, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં, પણ કરવાની જ છે. કેવી રીતે? સ્વાદનો ત્યાગ થાય એવી રીતે. અને જમો ને ત્યારે ઉણોદરી પૂરું ધરાઈને ખાવું નહીં. આ ઉપવાસ કરતા મોટું ફળ છે કે બધું પડ્યું છે ને ઓછું ખાઈને ઉઠી જવું. એ ન ભાવતું તો ઉઠી જાય, સાંજે વધારે ખાઈ લે. આ તો બધું ભાવે એવું છે ને ઓછું ખાય. આ તપ ખાલી પોતે અને જ્ઞાની જ જાણે, બીજા કોઈને ખબર ન પડે. સ્વાદનો ત્યાગ થાય તેમ અને પૂરું ધરાઈને ન ખાવું, ઉણોદરી કરવી અને સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજા સાધુને આપી દેવું. એટલે કોઈ શ્રાવક પરાણે મીઠાઈ આપી દે અહોભાવથી, તમારે નહીં વાપરવાની. પ્રભુજી કહેતા જાય અમને સૂત્રફેણી બહુ ભાવતી, અમે બીજા સાધુને આપી દેતા, અમને આજ્ઞા હતી કે અમે શ્રાવક નાખી દે. શ્રાવકને ખબર પડી ગઈ હોય, અને આ તો ભોળા હતા, કહી દીધું હોય કોકને, એટલે સૂત્ર જાય એટલે સૂત્રફેણી આપતો હોય કે પછી હું ખાતો જ નહીં, એમને ના પડી. એટલે પાકા અથાણાઓ વાપરવાની ના પડી. મીઠાઈ આપે તો નાના સાધુને આપી દેવાની. કારણ વગર ચા અને છીકણી વોરાવવાની નહીં. તો કારણ કયું હોય? શરદી ખાંસી થઈ જાય, એ છીકણી સૂંઘે એટલે નાક સાફ થઈ જાય, 1-2 દિવસમાં મટી જાય. અને ચામાં સૂંઠ નાખી હોય, આ દવા લે જ નહીં, હતી એ નહીં બહુ, અને હોય તો સાધુને દવાનું બહુ ઓલું ન હોય. અને ઘણી બધી દવા તો અભક્ષ્ય હોય. વિલાયતી દવા અભક્ષ્ય હોય, વૈદ્યરાજની દવા ઘણા મૂળિયા હોય, 15નો તો ત્યાગ હોય. અને હોમિયોપેથીની ઘણી બધી દવા એ સાબુદાણા જેવી હોય ને, એ બધી આલ્કોહોલમાં, દારૂમાં બની હોય, ત્યાગ હોય ને. અને ઘણી બધી દવા તો એવી હોય હોમિયોપેથીની, વીછની, ઢેડ ગરોળીની, એ બધી પૂંછડી હોય, ઝેર હોય, બહુ ઓછા માત્રામાં હોય, પણ એ ઝેર આવ્યું તો જીવમાંથી ને ક્યાંકથી. એટલે આમ તો કાંઈ પણ દવા લેવી એ પાપ જ છે, પણ ગૃહસ્થ વ્યવહારમાં એકાંતે ના નથી. સાવધ્ય દવાનો ના છે, નિર્ધ્વંસ પરિણામ થાય એવી. કે ચામડીનો રોગ મટતો જ નથી ને, ખરેખર કબૂતરનું લોહી લેવો તો રહેવા દેવાનો રોગ. શ્રી લલ્લુજી સ્વામી ગોપાલદેવને કહે છે કે હું જે જે જોઉં છું એ ભ્રમ છે, જૂઠું છે, એમ બધું જોઉં છું. હવે એવો અભ્યાસ કરું છું એટલે મને મોહ ન થાય. શ્રીમદે કહ્યું ભ્રમ નહીં, બધે આત્મા જોયા કરો. ભ્રમ નહીં, બધે બ્રહ્મ જુઓ. સર્વાત્મા સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. એ ગોપાલદેવે લખી નાખ્યું હતું પદ 16મે વર્ષે.
ત્યારબાદ અંબાલાલભાઈ મારફત શ્રીમદ સાથે શ્રીમદ લલ્લુજી સ્વામીનો પત્રવ્યવહાર ચાલુ જ રહ્યો. એટલે કાંઈ પૂછવું હોય લલ્લુજી સ્વામી એટલે અંબાલાભાઈને કહે, એટલે કે મુનિ આમ પૂછાયું છે, અને કુપોદુને કાંઈ લખવું હોય એટલે અંબાલાભાઈ લખે આ પત્ર મુનિને આપજો. એટલે ખંભાતમાં જ્યારે તો વાંધો જ નહીં, બીજે પણ હોય તો જે શ્રાવક હોય એ ગામના એના ઉપર ગોપાલદો લખે પત્ર. એ હસ્તક્ષેપ પત્ર અહીંયા છે, સુબોધક પુસ્તકમાં છે, માણેકચંદ ફતેચંદને એમ મળે એમ. પત્ર માટે જ્ઞાન વાર્તાનો લાભ મળ્યા કરે અને સત્સંગ મેળવે. સંવત 1947 ચાતુર્માસ વટામણ અને 48 સાણંદ ખાતે હતું. અને ત્યારબાદ વિહાર કરતા કરતા પ્રભુશ્રીજી દેવકીજી મહારાજ સાથે સુરત પહોંચ્યા અને સુરતથી પછી મુંબઈ સંવત 1949. હવે આ આત્મભાવના ભાવતા જીવ લે કેવળ નાંદરે, આ મંત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો? મુંબઈ પહોંચ્યા. સંવત 1949 ચાતુર્માસ મુંબઈ ક્ષેત્રે હતું. લલ્લુજી સ્વામી મુંબઈ પહોંચ્યા, એનો ઇતિહાસ છે પાછો. બધા સુરતના અને મુંબઈના વાણિયા બધા દેવકીજી મહારાજના વ્યાખ્યાનથી પ્રભાવિત થાય. અને પ્રભુશ્રીજીને બહુ વ્યાખ્યાન કરતા ફાવે નહીં. ક્ષયો પછી મેં દેવકીજી જેવો નહીં, ત્યાગ વૈરાગ અને સરળતા ઉત્કૃષ્ટ. કુપોદોનું ઓળખાણ થઈ ગયું છે, દેવકીજી મહારાજને નથી થયું, પ્રભુશ્રીને થઈ ગયું છે. એટલે બધા મુંબઈના વાણિયા વિનંતી કરવા આવ્યા સુરતના અપાશ્રમમાં કે તમે મુંબઈ પધારો અને વ્યાખ્યાન આપો ચીજપોકલી ઉપાશ્રયમાં. એટલે પ્રભુશ્રીજી પરિચયમાં લખાવે છે કે બંને રાજી થયા, અમે હું ને દેવકિરણ શા માટે રાજી થયા કે મારે ત્યાં વ્યાખ્યાન કરાશે, એટલે લોકોને બતાવવા છે મારું જ્ઞાન, અને મારે પરમ કુપોદનો પેઢીએ સમાગમ થશે. એટલે મેં આ પાડી કે પ્રભુશ્રીની મંજૂરી હોવી જોઈએ ને મોટા મહારાજની. દેવકિરણ મહારાજ તો નાના ચેલા તરીકે નિમેલા ને. એટલે પૂછે છે પ્રભુજી તરત જ આ પાડી હતી કે મેં તો આ જ પાડી હતી. એ મનમાં રાજી થયો કે મારે ત્યાં વ્યાખ્યાન બહુ અપાશે, ને હું રાજી કે મારે એ વ્યાખ્યાન કરશે, હું કુપોદોને મળીશ. સંવત 1949 ચાતુર્માસ મુંબઈમાં હતું. લલ્લુજી સ્વામી મુંબઈ પહોંચ્યા અને સમાગમ અર્થે પેઢીએ પહોંચ્યા. શ્રીમદ પ્રશ્ન કરે છે કે તમારે અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસમાં કેમ કરવું પડ્યું? મુંબઈ તો ત્યારે અનાર્ય જેવું હતું, તો અત્યારે કેવું હોય? કુપોદનું નામ પડેલું મોહમય ક્ષેત્ર. પહેલો જ સવાલ કુપોલદેવે પૂછ્યો. જૈન સંપ્રદાયનો રૂઢિનો એક પણ નિયમ કુપોલદેવે તોડ્યો નથી કે સાધુને અનાર્ય પ્રદેશમાં ન અવાય. કેમ આવ્યા તમે? સાધુને ગૃહસ્થને નમાય નહીં, તમે કેમ નમસ્કાર કરો છો? બધા ખુલાસા કર્યા છે. એટલે પ્રભુજી કે તમારા સમાગમ માટે આવ્યો છું, તમારા દર્શન સમાગમનો લાભ થાય એટલે. મુંબઈ જોવા નથી આવ્યો. ઠીક છે કે રોજ આવશો તો તમને કોઈ આટખીલી કરશે? તો કે ના, 1 કલાકનો સમાગમ મળશે, સવારે 10 વાગે પહોંચી જાય, પેઢી તો ખુલે જ 10 વાગે. તો ધંધો ક્યારે કરે કુપોલદો? 1 કલાક બોધ આપે, ભાગીદારને કેવું થાય? હજી 45માં તો પેઢી જોડાણા છે કુપોલદો, અને 49 4 વર્ષમાં છે. સવારમાં મહારાજ આવીને ઊભા રહે તો દુકાન ખોલે એટલે મહારાજ ઊભા હોય, એટલે બાજુમાં સત્સંગ કરાવે કુપોલદો. એટલે પ્રભુને પૂર્ણ કેટલા હોય? તમારે અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું પડ્યું? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની ભગવાન મહાવીરની આજ્ઞા નથી. મુનિશ્રી બોલ્યા, આપના દર્શન સમાગમની ભાવના લઈને આવ્યો છું. શ્રીમદે પૂછ્યું, અહીં આવતા તમને કોઈ આટખીલ કરે છે? ના. પ્રભુજી કે અહીં આવું તો કલાકનો સમાગમ મળશે? કુપોલદેવ કે હા મળશે, આવજો. અવસર મળે લલ્લુજી સ્વામી અવારનવાર સમાગમ અર્થે પેઢી ઉપર જતા. તેમને દેખીને શ્રીમદ દુકાન ઉપરથી ઉઠીને પાસેની એક જુદી ઓડીમાં જઈ સુઈગડાંગ સૂત્ર વગેરેમાંથી તેમને સંભળાવતા અને સમજાવતા. એક વખતે લલ્લુજી સ્વામીએ શ્રીમદ રાજચંદ્ર પાસે તેમને ચિત્રપટની માંગણી કરી કે તમારું ચિત્રપટ આપી દો મને, એટલે મારે ધ્યાન કરાય એમ. કુપોલદેવ ધ્યાન જ ન આપ્યું. એટલે તો ગુરુજીને કે ઊભા રહે ફોટા વિડીયો ઉતારવા માટે. ગુરુજી ધ્યાન જ નથી આપતા. ફરી આગ્રહ કર્યો, તેમ છતાં ચિત્રપટ ન આપ્યું તો ન જ આપ્યું. અને સમાધિ શતકમાંથી 17 ગાથા સુધી શ્રીમદ વાંચી સંભળાવે છે. પૂજ્યપાદ સ્વામીનો નાનો ગ્રંથ છે, ઉત્કૃષ્ટ, મોક્ષમાળા જેવડો છે. કે 6 મહિના અભ્યાસ કરે ને એનો તો સંકિત થાય એમ લખ્યું છે. પણ 5 ઇન્દ્રિયો કાબૂમાં જોઈએ, મન કાબૂમાં જોઈએ, વિષય કશે છોડવા પડે. એટલે ઉતાવળ કરે વાંચી લે તો કંઈ કામ થાય નહીં. સમાધિ શતક
પૂજ્યપાદ સ્વામી દિગંબરી ગ્રંથ છે, એક એક શ્લોકના સમશ્લોકે અનુવાદ ગુજરાતીમાં સમજાવ્યા બ્રહ્મચારીએ કર્યા છે. ગ્રંથ યુગલ, યોગ વાસિષ્ઠ અને સમાધિ શતક. યુગલ એટલે બે સાથે લખ્યા છે. એ બ્રહ્મચારીજીએ એકદમ ઉપસર્ગ પરિસર અગાસ છોડેલું ત્યારે સીમાડા ક્ષેત્રે લખેલું. 3:30 વાગે ઉઠે, કૌશકમાં ઊભા રહે, પહેલે માળે ઓરડીની પતરા ઉપર, જો ઝોલું આવે તો ખાડામાં પડે. એ જગ્યાને ખાડો એ સીમાડાના પ્રમુખ આશાભાઈ બતાવેલો કે અહીંયા કૌશક કરતા બ્રહ્મચારી. એ દિવસોમાં તો કે શું તકલીફ પડી અગાસમાં, તો કે પૂતગલની અથડામણી થઈ છે ત્યાં, એમ કાઢી મૂકેલા, ભાગવું પડેલું સવારે 3:30 વાગે. ત્યારે આ લખ્યો છે સમાધિ શતક. કેવો વૈરાગ! સમાધિ શતકમાંથી 17 ગાથા શ્રીમદ વાંચી સંભળાવે છે, અને ત્યારબાદ વાંચવા વિચારો આપે છે. એટલે લઈ અને પ્રભુશ્રી રાજી થાય છે કે આજ્ઞા મળી. ક્યાં દાદરે પહોંચ્યા, પાછા બોલાવે છે, પાછા આવો. તો પાછા ગયા કે પુસ્તક આપ્યું. પહેલે પાને કુપોવ દેવે અપૂર્વ લીટી લખી, ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. વિતરાગ ધર્મનું સ્વરૂપ શું છે? હું શરીરની આત્મા છું. આખી દ્વાદશંગીનો સાર આત્મભાવના, જીન ભાવના ભાવી. તો ગુરુનું સ્વરૂપ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ પ્રભુશ્રીજી જ ઉદ્ભવ્યો પ્રભુશ્રીની કૃપાથી. અને પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ, એ 3 ટુકડા પરમ ગુરુ, નિર્ગન ને સર્વજ્ઞ દેવ, એ પ્રભુશ્રીજી જ બનાવ્યો છે. બ્રહ્મચારીજી અંતેવાસી કે જોડાડા ને કે પગ દાપતા હતા, એટલે કે બોલતો પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ તો આવડે નહીં. બ્રહ્મચારીજી નવા 32 તો નવકાર જ નહોતો આવડતો, એટલે બોલે, એટલે સતત 2 પગ દબે ત્યાં બોલે. પછી સાંજે સભા મંડપ ફરીવાર કહે છે કે બપોરે હું કહેતો હતો ને એ મંત્ર ફરીવાર મને માળા કરાવતો. એટલે પરમ ગુરુ નિર્ગન સર્વ, આ 3 મંત્રમાં મૂળ પ્રભુશ્રીજી જ છે. વિતરાગ ધર્મનું સ્વરૂપ અને દ્વાદશંગીનો સાર આ મંત્રમાં મૂકી દીધો. અધ્યાત્મની ચરમસીમા એ જ છે કે જીવ જ્ઞાની ગુરુના ઉપદેશથી દેહાદિથી ભિન્ન એવો આત્મા નામનો પદાર્થ છે તે પોતે જ છે એમ જાણે. આ જ્ઞાને કરીને જાણ્યું અને શુદ્ધ પ્રતીતિ આવે કે આ બરોબર છે, આ વાત અહેસાસ, આ સમ્યક દર્શન, અને તેવો સ્થિર સ્વભાવ આવે. સમ્યક ચારિત્ર, મૂળ માર્ગ સાંભળો જીનનો, જ્ઞાન દર્શન ચારિત્ર. દ્રવ્ય દેશ અને કાળને અનુસરીને લિંગ અને વ્રતના ભેદ હોય, પણ જ્ઞાનની જે શુદ્ધતા તે 3 કાળે અભેદ, મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. જાતિવેશનો ભેદ આત્માર્થમાં બાધક નથી, માત્ર કદાગ્રહ જ બાધક છે. જે દેહે જીવ જ્ઞાની પુરુષને ઓળખી તેનો આશ્રય ગ્રહી આ દેહમાં એટલું અવધારે શ્રદ્ધે પ્રતીતે કે હું શરીરની આત્મા છું, એટલે અનંતકાળનું પરિભ્રમણ ટળી જાય. તે ભવે કે ભાવિમાં થોડા કાળે જીવ સ્વસ્વરૂપમાં સ્થિર છે. એટલે એક લીટીના મંત્રમાં આખો વિતરાગ ધર્મનું સ્વરૂપ ગોપાલદેવ કહી દીધું. એ પ્રભુશ્રી લઈને આવ્યા મુંબઈથી. આ જ નિર્ગ્રંથ માર્ગ છે કે હું દેહ કે દેહાદી સ્વરૂપ નથી. આ થાય એટલે પછી દેહ, સ્ત્રી, પુત્ર, ચેત કે અચેત બધી વસ્તુઓ પોતાની કેવી રીતે હોય? હું શરીર જ નથી, પણ હું છું. તો તું શરીર નથી ને, તું છો, એટલે જે ચેતન છે તું છો, એટલે હું આત્મા છું. આટલું કહેવા માટે જૈનેતરના બધા અધ્યાત્મના પુસ્તકો લખાણા. ન સમજાણું કુબલ એટલે દ્વાદશાંગી રચવી પડી. આટલું જ કહેવાનું છે ખાલી ધર્મમાં, જૈન કે જૈનેતરમાં. ઉપનિષદમાં આ જ વાત છે કે તું શરીર નથી, આત્મા છું. આ થયું એટલે દેહ, સ્ત્રી, પુત્ર વગેરે ચેત કે અન્ય જળ પદાર્થો પણ પોતાના નથી એ નક્કી થાય. છેલ્લે કદી ન છૂટે. બધું બાત કરતા ગાડી, લાડી, વાડી, પ્રોપર્ટી, ઘર બાર, જમીન જાગીને શરીર છોડે, બધું બાત કરતો જાય, અટકાવતો જાય. છેલ્લે ક્યારે બાદ ન થાય. અબાધ્ય અનુભવ જે રહે એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે પોતે જ છે. આવું અનુભવાય એટલે સહજ શરીર ઉપર રાગ નથી, તો કોની ઉપર રાગ હોય? એટલે રાગ દ્વેષનો ક્ષય થાય અને ફક્ત માત્ર કેવળ આત્મા રહે એ અનુભવાય. આ કેવળ જ્ઞાન, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એટલે રાગ દ્વેષ જાય એટલે વિતરાગ થઈ જાય, અને ખાલી આત્મા જ વધે તો આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ આનંદ, આત્મા એ જ સહજ સુખ, આત્મા એ જ કેવળ જ્ઞાન.
આ મંત્રનો સાર છે. સમય પૂરો થાય છે, બાકી અવસરે લેશું પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.